Hello friends, good morning. Today I am going to translate the chapter number 1, Sita's Tears. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઇદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. એક લીલાછમ મેદાનમાં હરણના એક મોટા ટોળાને ચરતું જોયું. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch up of them." તેમણે પોતાની જાતને કહ્યું, "આ હરણો ખરેખર અદ્ભુત છે, પરંતુ મારે આમાંથી કોઈ એકને પકડવા માટે ઘણું દોડવું પડશે. Can't there be an easy way to get one?" એક હરણને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓની નજીક ધીમેથી સરકતા જોઈ. Then she leapt and caught a deer. પછી તેણે કૂદકો માર્યો અને એક હરણ પકડ્યું. After some time her two cubs come out of the bush. થોડા સમય પછી તેના બે નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેમણે બધાએ પોતાનું ભોજન માણ્યું. Id's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. ઇડીની આંખો ચમકી. તેમને એક વિચાર આવ્યો. તેમને બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાઓ જેવો નસીબદાર હોઈ શકું? They got their food without any effort. તેમને કોઈ પણ પ્રયત્ન વગર તેમનો ખોરાક મેળવ્યો. Can I have a hunter like their mother? શું મારી પાસે તેમની માતા જેવો શિકારી હોઈ શકે? He thought. તેમણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. તેણે એક બચ્ચાને પકડવાનું અને તેના શિકાર માટે ટ્રેનિંગ આપવાનું વિચાર્યું. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." પછી હું ફક્ત આટલું કહીશ, "ઓ અરે મારા વાલા, જા અને એક હરણ મારી માટે એક હરણ મારી લાવ. આ લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન." અરે મારી જિંદગી ત્યારે ખૂબ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. તે તેના આ વિચાર સાથે ખૂબ ખુશ હતો. He decided to follow cubs and steal one. તેણે બચ્ચાઓનો પીછો કરવાનો અને એકને ચોરવાનું નક્કી કર્યું. From his experience, Idi know that a cheetah never attack a man. તેના અનુભવથી ઇદી જાણતો હતો કે ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી. Therefore it was safe to steal a cub. તેથી એક બચ્ચાને ચોરવું સુરક્ષિત હતું. He followed the cheetah family till evening. At the sunset, the mother cheetah hid her cubs in thick bush and left for a swim. તેમણે ચિત્તાના કુટુંબનો સાંજ સુધી પીછો કર્યો. સૂર્યાસ્ત વખતે માતા ચિત્તાએ તેના બચ્ચાને ઘટાદાર ઝાડીની અંદર છુપાવ્યા અને પાણીની શોધ માટે નીકળી. Quickly the hunter picked up his net and spear and ran into the bush. તરત જ શિકારીએ જાળ પાથરી અને ઝાડીની અંદર દોડી ગયો. He showed two teeny cubs. તેણે બે નાના બાળ બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તે તેમની સામે ચમકદાર આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તે દોડવા માટે ખૂબ જ નાના હતા. Idi threw the net over them and the cubs were caught. ઇદી તેમના ઉપર જાળ નાખી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one cub, but he thought, it is always better to have two selves instead of one. તેને ફક્ત એક બચ્ચાની જરૂર હતી, પણ તેને વિચાર્યું, એક ગુલામ કરતાં બે ગુલામ હોવા કરતાં એ હંમેશા માટે સારું છે. He dragged them with him and hid them under a big basket. તેણે તેઓને પોતાની સાથે ખસેડ્યા અને એ મોટા ટોપલાની અંદર છુપાવ્યા. The mother cheetah returned after a while. માતા ચિત્તા થોડા સમય પછી પાછી વળી. She did not find her cubs. તેને પોતાના બચ્ચા મળ્યા નહીં. She looked all around. First of all she became angry and jumped wildly. તેણે બધી જ બાજુ જોયું. પહેલા તો તે ખૂબ ગુસ્સે થઈ અને ખતરનાક કૂદકા માર્યા. She sniffed all around, but alas she could not find her dear babies. તેણે બધી જ બાજુ સૂંઘ્યું, પરંતુ અફસોસ તે પોતાના બચ્ચાઓને શોધી શકી નહીં. At last she became sad and started crying. છેલ્લે તે દુઃખી થઈ અને રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening.
તે રડ્યા જ કરી આખી રાત અને બીજા દિવસ સાંજ સુધી રડ્યા કરી. She cried and cried until her tears made dark stain down her cheeks. તેના ગાલની નીચે કાળા ડાઘા ના પડી જાય ત્યાં સુધી તે રડ્યા જ કરી. He was still weeping. તે હજી સુધી રડી રહી હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રિ દરમિયાન માતા ચિત્તા એટલું જોરથી રડી કે ગામમાં રહેતા એક ડાયા માણસને તેનો અવાજ સંભળાયો. The old man understood what had happened. આ ઘરડો માણસ જાણતો હતો કે શું થયું હશે. He immediately took his strong club and come out of the hunt. તેણે તરત જ હાથમાં તેમની મજબૂત લાકડી લીધી અને ઝૂંપડીની બહાર આવ્યો. This old man Sano was very wise. આ ઘરડો માણસ સનો ખૂબ ડાયો માણસ હતો. He loved animal and know all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો અને તેમના વિશે બધું જ જાણતો. When Sano found out the hidden cubs, he know that it was Edith's wicked idea. જ્યારે સનોએ આ છુપાયેલા બચ્ચાને શોધ્યા ત્યારે ઈદી જાણતો હતો કે આ દુષ્ટ વિચાર ઈદીનો જ હશે. He got angry with Idi. તે ઈદી પર ગુસ્સે થયો. He rushed to the hunt and shouted. તે ઝૂંપડી તરફ દોડ્યો અને બૂમ પાડ્યું. I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and weak too. ઈદી, હું તને નફરત કરું છું. આપણી જાતિના બધા જ માણસો તને નફરત કરશે કારણ કે તું આળસુ અને દુષ્ટ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારી તેની આવડત અને શક્તિથી શિકાર કરે છે. But you are lazy hunter, you are thief. પરંતુ તું આળસુ શિકારી છે, તું ચોર છે. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આપણી આખી જાતિને બદનામ કરી છે. All the member of the hunter tribe got together. આખી શિકારી જાતિના સભ્યો ભેગા થયા. They decided to drive away Idis from their village forever. તેમણે ઈદીને ગામમાંથી હંમેશા માટે નીકાળવાનો નિર્ણય લીધો. Sano took the cubs on his shoulder and returned them to their mother. સનોએ બચ્ચાઓને ખભા પર નાખ્યા અને તેની માતાને પાછા કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે લાંબા સમયથી રડવાના કારણે માતા ચિત્તાના મોઢા ઉપર ડાઘા હંમેશા માટે રહી ગયા. થેન્ક યુ.